હું આવી ગયો, ફાઇનલી પહોંચી ગયો છું. જો ગેસ મારી પાછળ મિત્રો, આ છે બહારનું વ્યૂ, જો મંદિરનું. ચાલો મિત્રો, આપણે હનુમાનજીની મૂર્તિમાં શ્રી પણ નાખીએ અને આપણે પ્રસાદી લઈ લઈએ. અત્યારે અમે આવ્યા છે શનિદેવ મંદિરે દર્શન કરવા. જો અહીંયા સામે શનિદેવ છે. આ ખલાસી છે જ્યાં ફંટી મારને આપણને પહોંચાડીએ જ્યાં જવું હોય અહીંયા. હા ભાઈ, તો ગાઈસ અમે પહોંચી ગયા છે ભાવનગર. તો હેલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી રામ, જય સોમનાથ અને હર હર મહાદેવ. તો કેમ છે બધા? સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગ ની અંદર. તો ફરી એકવાર આવી ગયા છે જબરદસ્ત વ્લોગ લઈને. આજનો વ્લોગ તો શું કહેવાય, બહુ એટલે બહુ સ્પેશિયલ છે મારા માટે, બધા માટે. કેમ કે આજે અમે આવી ગયા છે ક્યાં, તમને ખબર છે ક્યાં? સારંગપુર. તમને દેખાડું, જો અમારી સામે જ છે મૂર્તિ, જો હનુમાન દાદાની. અને અમારી સામે છે મંદિર. તો દર્શન કરવા જવાનું છે. મારું તો ડ્રીમ પ્લેસ હતું. હું તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું સારંગપુર. હું તો બહુ જ ખુશ છું, વાત જ પૂછ મજા. હું તો એકવાર આવ્યો હતો નાનો હતો ત્યારે, ને આપણે બીજી વાર આવું છું. તો ચાલો તમને મુલાકાત કરાવીએ સારંગપુર ધામની. અહીંનો વ્યૂ જો, પેલા અહીંનો વ્યૂ અંદર આવ્યો ને તાકે અલગ જ લાગ્યું મને તો. જો આઈને આજુબાજુનું વ્યૂ જો ભાઈ. તો ચાલો જઈએ દર્શન કરવા, અને હું પણ દર્શન કરું અને તમને પણ કરાવું. જો વ્લોગ વિડીયો શૂટિંગ અલાઉડ હશે તો એટલા માટે ગાઈસ અહીંથી જ તમે કમેન્ટમાં જય શ્રી રામ લખી નાખો. જય હનુમાન દાદા પણ લખી નાખજો, બહુ મજા આવશે. જાઓ ચાલો જઈએ દર્શન કરવા. તમને પણ કરાવું, હું પણ કરું. હું બહુ એક્સાઇટેડ છું. ચાલો. अब क्या बोलूं મહેશ્વરભાઈ, શું વ્યૂ છે અહીંનો મિત્રો. દિલને શું કહેવાય, એટલું સુકૂન મળે છે ને. ફર્સ્ટ ટાઈમ હું આવ્યો છું અને મારું ડ્રીમ પ્લેસ હતું સારંગપુર આવવાનું. હું આવી ગયો, ફાઇનલી પહોંચી ગયો છું. જો ગેસ મારી પાછળ હનુમાન દાદાની મૂર્તિ. પાછળ મૂર્તિ જોઈ શકો તમે. તો ચાલો ભાઈ દર્શન કરવા, દર્શન કરીને આવીને પછી ફોટોશૂટ વિડીયો શૂટ આપણે કરવાનો છે. ચાલો, જય શ્રી રામ. તો ચાલો મિત્રો, હવે ફોટોશૂટ થઈ ગયું છે અમારું. ફોટો ક્લિક કરી નાખ્યા. જો મંદિર અહીંથી બારોબારથી સામે, અહીં સામે મંદિર જ છે. ચાલો જાય પાસે, પાસેનું બાજુનું વ્યૂ બતાડીએ તમને. ચાલો, પબ્લિક પણ બહુ છે મિત્રો, જોવું ગઈશ. આ છે મંદિર, મિત્રો. આ છે બહારનું વ્યૂ, જુઓ મંદિરનું. દર્શનનો તો વારો આવે એમ નથી. જો ભાઈ પબ્લિક તો જો પબ્લિક. મશહૂરભાઈ વારો આવે નહીં, 7 વાગે વારો આવી ગયો. લાઈન તો જો મોટી. અમે 7 વાગ્યા લગીને આવી નથી. અમારી પાસે 2 જ કલાક છે. જો ગાઈસ પબ્લિક તો જો, એનો વ્યૂ જો. તો ગાઈસ તમે મારી પાછળ જોઈ રહ્યા છો રસ્તા પંચન દેવનું મંદિર. માય ડ્રીમ. જય શ્રી રામ. લખી નાખજો. ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પણ બહુ મજા આવે છે. ફોટોશૂટ બધું થઈ ગયું છે અમારું. દર્શન કરવાના બાકી છે. જોઈએ હવે શું થાય છે. નહીં લોકમાં કન્ટિન્યુ રહેજો.
લઈ આવશો. આપણે નારિયેળ નાખીએ ને તો નારિયેળ ટૂટકા થઈને આવે, મતલબ તૂટીને આવે. ચાલો આપણે બે નારિયેળ નાખી લઈએ. ચાલો ચાલો મિત્રો, આપણે હનુમાનજીની મૂર્તિમાં શ્રીફળ નાખીએ અને આપણે પ્રસાદી લઈ લઈએ. ચાલો. તો મિત્રો હું પણ જામ નારિયેળ જો મિત્રો હું પણ જામ તો બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો ચાલો ગાઈસ, હું પણ જાઉં શ્રીફળ નાખવા. જય શ્રી રામ. જય શ્રી રામ. તો બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. તો ચાલો ગાઈસ, હનુમાન દાદાને શ્રીફળ ચડાવી અને જાય છે આગળ. તો મિત્રો હાથમાં આપણે નારિયેળ નાખીએ તો પ્રસાદી બનીને ભાંગીને નીકળે તો પુણ્ય. તો ચાલો હવે તમને સારંગપુરનું આગળનું વ્યૂ બતાડીએ. બ્લોગમાં મજા આવતી હોય તો હવે શું કરવાનું? લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખવાનું, કરી નાખવાનું, લોકો સાથે શેર કરી નાખવાનું. જલ્દી શેર કરો ગાય. તો ગાઈસ, અમે અત્યારે આવ્યા છે ખરીદી કરવા મોલમાં. અહીંયા શું શું વસ્તુ છે કઈ ઘટી બતાવો. ચલો અહીંથી હું લેવું છે આપણે. અહીં અમારું છે લોકેટ રામવાળું, એ પણ બહુ મસ્ત છે. અહીં તમે કંઈ પણ જુઓ ને તો બધી લેવાનું મને મન થાય. ચલો મસ્ત જ છે. તો જે અમારે રામનું લોકેટ લેવાનું છે તમને બતાવું સામે. ચાલો જરૂર વहाँ સામે જોડ્યું. ચલો ગાઈસ, મારા રામનું લોકેટ જો કેવું છે તો કોમેન્ટમાં કહી દેજો. હાલો પણ 900 રૂપિયા તો જે લીધા છે કુંદનભાઈ માટે ને એના માટે લેવાનું છે. હું અહીં લેવાનું કામ ચાલુ જ છે. હજી પ્રણામ છે. તમે લઈ લીધા છે લોકેટ. મેં 5 જણાએ લીધા છે. બીજા બધી બહાર છે, એ લોકોએ લીધા નથી. 5 જણાએ લીધા. ચાલો લોકેટ લઈ લીધું છે, તેરવાનું મજા આવશે. અહીં સામગ્રીનો ઘોડે શું લેવાનું છે મહેશ્વરભાઈ? મારે હવે એક અષ્ટભજન લેવાની એક સબી લેવાની છે અહીંથી. ક્યાં મૂકવા માટે? રૂમમાં મારા રૂમ માટે. ચાલો કઈ લેવાની છે અમલ? આ લેવાનું વિચાર આવે.
આલે વન બરાબર છે ને હા સામે જો મસ્તભાઈ સામે જો એક નંબર સુધી તો મિત્રો અહીંયા એક મૂર્તિ છે એની પ્રાઇસ જો ચાલો ગાઈસ કૃષ્ણ ભજન દેવની આ ફિલ્મ અમને પસંદ આવી છે અમારે લેવાનું છે અમારા રૂમ માટે બધા ભરતભાઈ મિની વ્લોગ ઉતારે છે આ લોકો અહીંયા જોઈ છે આપણે મૂર્તિ લઈ લીધી છે લોકેટ પણ લઈ લીધું છે તો લોકોમાં બંને જો લાગી ગુસ્સા કરી નાખજો આ બે જોઈ છે તો ચાલો મિત્રો નીકળીએ બસે હવે હું કે બધા માણસો થઈ ગયા છે અમે ખાલી બંને 2 જણા બાકી રહી ગયા છે અને અમે દર્શન બી કર્યા નહીં કેમ કે મંદિર બંધ હતું દર્શન થઈ ગયા મંદિરના મૂર્તિના બધાના દર્શન થઈ ગયા પણ ખાલી મેન અંદર મંદિર દર્શન થયા છે અને અમે બધું શોપિંગ બી કરી લીધું છે જો હવે ચાલો જઈએ સીધા બસે અમારી રાહ જોવે છે બધા પાછળ તમે જોઈ રહ્યા છો મૂર્તિ જો દર્શન કરી લ્યો તો બોલો જય શ્રી રામ તો ક્યારેક પાછા આવશો હનુમાન દાદા તો ગાઈસ હવે સારંગપુરના લીધે કહી દીધું છે અમે સારંગપુર નીકળી ગયા છે અને બસમાં બેસી ગયા છે હવે નીકળીએ આગળ ક્યાં જવાનું છે ખબર નહીં જ્યાં બસ વાળો લઈ જાય ડ્રાઈવર ત્યાં જવાનું છે આપણે વ્લોગમાં બન્યા રહેજો તો ગાઈસ અમે અત્યારે આવ્યા છે સની દેવ સામે ભાઈનો બર્થડે છે અજયભાઈનો બર્થડે છે આપણા હનીશભાઈનો બર્થડે છે એટલા માટે કમેન્ટમાં હેપી બર્થડે નક્કી નક્કી જાઓ ચાલો અમે જાય દર્શન કરવા ચાલો જાઓ તો ગાઈસ અહીંથી ઉતરવા ભેગી સામે મોટી હનુમાન બાપાની મૂર્તિ દેખાઈ ગઈ દર્શન થઈ ગયા દિલને ખુશી મળી બહુ જ અને અત્યારે અમે આવ્યા છે શનિદેવ મંદિરે દર્શન કરવા જો અહીંયા સામે શનિદેવ છે તો પહેલા તો અમે કરશું બજરંગ બલીના દર્શન જો કે અમારે ઠીક પાછળ છે તો ચાલો જઈએ દર્શન કરવા ચાલો આ ગड्ढो આપણો હનુમાન દાદાનો હથિયાર ચાલો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ દર્શન નું કામકાજ ચાલુ છે દોસ્તો ને આ લોકો જો અહીંયા ફોટા શૂટ કરે છે જો આ વિકેશભાઈ જઈ લો આ તો જો બધી જરા અમે આ વ્લોગ શૂટ કરીએ છીએ જો આ દાદા ચાલો મિત્રો એન્ટર કરીએ આપણે ચાલો
ગાઈસ શનિદેવ છે જો ગાઈસ. અને છે બધા આપણા બધા ભાઈઓ એ પોતપોતાનું ઘર બનાવે છે જુઓ ગાઈસ. આ ભાઈ તો બહુ મોટું બનાવ્યું છે એટલે લગભગ એનું મોટું ઘર બનશે. તો ગાઈસ ચલો હવે આવ્યા છે અમે રવિ રાંડલમાના દર્શન કરવા. ચાલો ગાઈસ રાંદલમાના દર્શન બી કરી લઈએ. આવ્યા છે તો તો ગાઈસ આ લોકો શંકર ભગવાન પર જલ ચડાવે છે જો. હર હર મહાદેવ. ચાલો આગળ જ છે આપણા ભોલે બાબાનું મંદિર. દર્શન કરી લઈએ. જો આ નંદી બહુ મોટા નંદી આપણે બેઠા છે નંદી મહારાજ એના બી દર્શન કરી લઈએ. ગાઈસ સામે છે આપણા જય કુંડલેશ્વર મહાદેવ. જુઓ ગાઈસ દર્શન કરી લો તમે પણ. હર હર મહાદેવ. હર મહાદેવ. તો ગાઈસ અમારા માણસ શું છે એ તો ઓડીમાં બેહાજ પડે જો સામે. તો ચાલો ગાઈસ હવે હોળીમાં જઈએ. ચોકડા મારવા ચોકડા. ખલાસી છે જ્યાં ફંટી મારને આપણે પહોંચાડીએ જ્યાં જવું હોય અહીંયા. હા ભાઈ ટંડેલ ઉકાને આપણે અશ્વિનભાઈ છે ઉકાને ભાઈ બીબી છે અમે બધી ખલાસી આપણે ચોકલા લઈને ગયા ચોકલા ભલ ને ઢાક બાંગડા જય શ્રી રામ. જય શ્રી રામ. નાવનું એક શેપ બનાવેલું છે ઓળીનું એટલે અમારા બધા માણસો બેસી ગયા હતા એના પર ને થોડીક મસ્તી બી કરી લીધી. જોવો સામે બધા અહીં છે શું કહે બહુ મસ્ત છે અને સામે શિવલિંગ તો જો ગાઈસ હોય કેટલી બધી શિવલિંગ છે જો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો ચાલો ગાઈસ મજા આવે. અહીંયા ભજન ચાલુ છે. તો ગાઈસ અહીંયા અમને યમરાજ પણ જોવા મળી ગયા છે. ભાઈ યમરાજ જોવા મળી ગયા. યમરાજ. હા યમરાજ.
ચાલો યમરાજ પાસે જાય. ચાલો યમરાજ પાસે થોડી મુલાકાત લેતા આવીએ આપણે. ચાલો ચલો અહીં સાંઈ બાબા પણ છે. ચાલો ગાઈસ અમે અહીંથી નીકળીએ. દર્શન કરી લીધા છે અમે બધાએ. ચાલો નીકળીએ. હલો 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 જય માતાજી જય માતાજી હલો જય માતાજી. 2 hours later. તો ગાઈસ અમે પહોંચી ગયા છે ભાવનગર. ભાવનગરમાં મેં આવ્યા છે જમવા, પ્રસાદી લેવા. રાતના પૂરી કેમ ભાવનગરમાં પ્રસાદી લઈ લે. ચાલો આ બધા અમને જોઈ અત્યારે અમે બધા ભૂખા જ છે. જો આ બધા રસાવાળી વળીને હેલો જમવા. ચલો પ્રસાદી લેવા જાય તો મળીએ અંદર તમને. ચલો મારી બસ પર આવો. જમવા અમે પૂરી ગયા છે અને અમારી જમવાની ડીશ પણ આવી ગઈ છે. જો તમે રાહુલભાઈ જમવામાં આપણો બધી છે ખતરનાક. સેવ ટમેટા, ગુંડી, રોટલી, ખીચડી ને કઢી દાળ જીવી. હાલો ભાઈ હાલો ભાઈ પ્રસાદ લેવા. તો ચાલો ગાઈસ જમી અને તમને મળીએ. તમારે તો ખાવું હોય ભાવનગર. તમારે બી પ્રસાદી લેવી આવી જાઓ ભાવનગરમાં. આપણા ભાવેશભાઈ માતાજીના મંદિરે આવી ચૂક્યા છે પણ દર્શન સવારે તમને કરાવશું. તો ચાલો બધા જમવા. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે ભાવનગર. જવાનું છે દર્શન કરવા મંદિરે. તો ચાલો જોવા એનું લોક. આપણે ભાવિકભાઈ છે જાય છે આગળ. હાલો અને ગાઈસ અમે ભાવનગર પહેલી વાર આવ્યા છીએ દર્શન કરવા. હું પણ પહેલી વાર ગયો છું. તો ચાલો આપણે બધા ભેગા થઈને જાય દર્શન કરવા. તો બન્યા રહેજો લોકમાં. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે. જો ગાઈસ સામે જ છે મંદિર આપણું. જો સામે માં લખેલું છે હે માં શક્તિ હે માં હે પ્રભુ જય માં. હાયલા જય ખોડિયાર માં. જય ખોડિયાર માં. દર્શન કરી લીધા મંદિરની અંદર કેમેરો અલાઉડ હતો નહીં ફાઇનલી. અને ફાઇનલી અમે દર્શન કરી લીધા ખોડિયાર માતાજીના. દર્શન કરીને બહુ મજા આવી ગઈ, બહુ આનંદ થયો. હવે જાય છે તળાવ. તળાવ સાઈડ અમે આવી ગયા છે તો તમને દેખાડું તળાવ. જો ગાઈસ જય ખોડિયાર માં. જય ખોડિયાર માત કી. ચાલો આપણે થોડોક ડુંગર નાનો છે ચડી લઈએ. ચાલ્યા છે આ બધા તો આગળ. તો મિત્રો દર્શન કરી રહ્યા છે. ઉપર છે ને ખોડિયાર માતાજીની મગર છે. તો મગરના બી દર્શન કરી છે. સામે છે તળાવ. જો મિત્રો એના ફોટા છે. આ છે તળાવ આપણો આખો પાણીમાં ભરેલો. મહેશ્વરભાઈ ચાલો કેવી કઈ મજા આવે છે? મજા આવે એટલે કઈ વાત પૂછો મને બહુ મજા આવે. યાત્રામાં એટલી મજા આવે છે ને અમને વાત પૂછોમાં. આ જતીનભાઈ આપણે નવા જતીનભાઈને પૂછો કેવી મજા આવે છે? મજા આવે છે? મજા આવે બહુ મજા તો આવે ને. તો ચાલો મિત્રો થોડીક વાર ફરી લઈએ ગાર્ડનમાં. અને આ સાઈડ રાત પડી ગઈ છે અને પછી ચાય પ્રસાદી લેવા. અને પ્રસાદી લઈને આપણે નીકળવાનું છે બીજા ધામે. બીજા ધામ. હા ચાલો હવે બસ નીકળીએ. તો ચાલો પ્રસાદી લેવા જઈએ પહેલાં તો. હા પ્રસાદી લઈ અને પછી આપણે નીકળવાનું છે બીજા ધામે. હવે ક્યાં જાય બગદાણા જાય કે ક્યાં જાય કંઈ નક્કી નથી.
તો ગાઈસ લાગે છે કે વ્લોગ બહુ મોટો બની ગયો છે, તો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી નાખીએ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને આગળનું સફર બી આપણે આમ જ બનાવશું આપણે બીજા વ્લોગમાં. તો એટલા માટે મળીએ પાછા નવા વ્લોગમાં. બાય એન્ડ લઈ જાઓ. જય શ્રી રામ.